સમાચારો વિગતવાર જોઈએ। ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને ગ્રામ્ય વિસ્તારના પાલીતાણા, તળાજા, મહુવા, અનરાધાર વરસાદ આ ક્ષેત્રોમાં પડ્યો છે। તળાજા પંથકમાં નદીઓ ગાંડીતુર બની છે। પાલીતાણાના રાજપરા ગામમાં ભારે વરસાદથી પાક નુકસાન થયું છે। ધોધમાર વરસાદને પગલે મોટાભાગની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ બની છે। ભાવનગરનો મહુવા તાલુકામાં સૌથી વધારે કમોસમી વરસાદ પડ્યો છે અને મહુવાના ગ્રામ્ય વિસ્તારના અમે આપને ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવી રહ્યા છીએ। ગ્રામ્ય વિસ્તારની જે સ્થાનિક નદીઓ છે આ નદીઓ ગાંડીતુર બની છે, જેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ખેતરના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। મોટાભાગની નદીઓમાં અત્યારે ઘોડાપૂરની પરિસ્થિતિ છે। ખેતીના પાકમાં નુકસાનની ભીતિ। ગ્રામ્ય વિસ્તારમાં આ કમોસમી ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે પુષ્કળ પાણીની આવક એ આ સ્થાનિક નદીઓમાં થઈ છે અને નદીઓના જળસ્તર વધ્યા છે। ભાવનગરના તળાજામાં ધોધમાર વરસાદને પગલે નવી કામરોલ ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ગામની બંને બાજુની નદીમાં પૂર આવતા ચારે તરફ અત્યારે ગામની પાણી છે। નદીના પાણી ગામમાં વહેતા લોકો પરેશાન થયા છે, કારણ કે નદીના પાણી બધા જ ગામમાં આવી ગયા છે। ભારે વરસાદને પગલે છેલ્લા 1.5 દિવસથી નદી બે કાંઠે વહી રહી છે અને કેટલાક લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। ગામમાં નદીની જેમ પાણી વહેતા પણ લોકો બહાર નીકળી શકે તેવી સ્થિતિ અત્યારે તે ગામની નથી। ખૂબ વિકટ પરિસ્થિતિમાં છે। ત્યારે સરપંચ અશોકસિંહ સરવૈયાએ વિડીયો બનાવ્યો અને આ વિડીયો વાયરલ કરીને તંત્ર પાસે મદદની માંગ કરી છે। કહી રહ્યા છે કે અમારા ગામની ખૂબ દયનીય સ્થિતિ બની છે। સાથે એ પણ કહ્યું અનેકવાર બ્રિજની માંગ કરી છે, તે છતાં પણ હજુ સુધી બ્રિજ નથી બન્યો અને જેના કારણે સ્થિતિ વણસી છે। વાત કરીએ હવે બોટાદની। બોટાદમાં વહેલી સવારથી કમોસમી વરસાદ પડી રહ્યો છે અને ગઢડાનો ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં ફરી વરસાદ શરૂ થયો છે। શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા છે। છેલ્લા 5 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે લોકો હવે પરેશાન થઈ ગયા છે। સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતોની હાલત કફોડી બની છે। બોટાદનું રાણપુર શહેર અને તાલુકો, જ્યાં ધોધમાર કમોસમી વરસાદ અને ભારે વરસાદ ખાબકતા રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। તો અણિયાળી, કેરિયા, ધારપીપળા, દેવળિયા, બોડિયા વિસ્તારમાં વરસાદ પડ્યો। વરસાદી આફતને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। તો અમે આપને આ રાણપુરના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। રાણપુર ગ્રામ્ય, રાણપુર તાલુકામાં તો વરસાદ શહેરમાં તો પડ્યો જ છે, પણ સાથે સાથે આસપાસના જે ગામડાઓ છે, આસપાસનો ગ્રામ્ય વિસ્તાર છે, ત્યાં પણ કમોસમી વરસાદ પડ્યો છે। સતત 5 દિવસથી આ પ્રકારનું વાતાવરણ, જેના કારણે લોકો તો ત્રસ્ત બન્યા છે, પણ ખેડૂતોમાં ચિંતા પેઠી છે। આજ મુદ્દે સંવાદદાતા રાજુ બારૈયા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રાજુ, બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદ છેલ્લા 5 દિવસથી બોટાદમાં વરસાદ પડી રહ્યો છે। જિલ્લામાં ગ્રામ્યમાં પણ પરિસ્થિતિ ખૂબ વિકટ છે। કેવી સ્થિતિ છે બોટાદ જિલ્લાની ઓવરઓલ, રાજુ? ચોક્કસ વાત કરવામાં આવે તો છેલ્લા 5 દિવસથી સમગ્ર બોટાદ જિલ્લાની અંદર કમોસમી વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે સમગ્ર જિલ્લાની અંદર વ્યાપક પ્રમાણમાં ખેતીના પાકમાં નુકસાન થયું છે। જે ખેડૂત છે એ હાલ આ ખેડૂત બેહાલ થયો છે। ખેડૂતની જે કઈ પાક છે એ આ વરસાદના પાણીમાં તણાણો છે, બગડી રહ્યો છે। ત્યારે વાત કરીએ તો બોટાદ શહેર સહિત બોટાદ જિલ્લાના ગઢડા તાલુકો હોય, રાણપુર તાલુકો કે બરવાળા તાલુકો, તમામ તાલુકા મથકોના ગ્રામ્ય વિસ્તારની અંદર પણ જે કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખેતીના પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર આનું વળતર આપે અને સાથે સાથે ફરીવાર ખેતી કરવા માટે ખેડૂત બેઠો થાય, એટલા માટે જેનું પાક ધિરાણ છે, જે ખેડૂતો માટે લેણા છે, એ સંપૂર્ણ લેણા માફ કરે તેવું પણ ખેડૂતો કહી રહ્યા છે। અને હાલ પણ સમગ્ર જિલ્લાની અંદર કાંઈક ઝરમર વરસાદ તો કાંઈક ધીમી ધારે વરસાદ શરૂ છે। બિલકુલ રાજુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।